એર એમ્બ્યુલન્સ અને સુરત 108 ઇમરજન્સી સેવાની પ્રશંસનીય કામગીરી સામે આવી છે। મૂળ સુરતના વતની સુનીલાબેન અરવિંદભાઈ શાહ ઉંમર વર્ષ 76 કે જેઓ હરિદ્વાર ફરવા માટે ગયા હતા અને ત્યાં તેમને બ્રેન સ્ટ્રોકથી તબિયત બગડતા સૌપ્રથમ દહેરાદૂનની હિમાલય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને દહેરાદૂનથી આશરે બપોરે 2:45 વાગે એરલિફ્ટ કરી સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા। સુરત એરપોર્ટ પરથી સુરત 108 ઇમરજન્સી સેવા દ્વારા તેમને સુરતની મૈત્રેયી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આમ 108 ઇમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સના માધ્યમથી વધુ એક દર્દીનો જીવ બચાવવામાં આવ્યો હતો। આ એરલિફ્ટનું સફળ સંકલન 108 ઇમરજન્સી સેવાના જિલ્લાના સુપરવાઇઝર રોશન દેસાઈ તેમજ તેમની ટીમે કર્યું હતું। 108 ઇમરજન્સી સેવા છેલ્લા 17 વર્ષથી ગુજરાતમાં લોકોનો જીવ બચાવવાનું કામ કરી રહી છે। આ સેવાએ આશરે 17 વર્ષમાં લાખો લોકોના જીવ બચાવ્યા છે અને એની સફળતા બાદ MRI ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુસ્સેલના સંયુક્ત ઉપક્રમે એર એમ્બ્યુલન્સની પણ શરૂઆત કરવામાં આવી હતી। એર એમ્બ્યુલન્સની મદદથી અત્યાર સુધીમાં 52 દર્દીઓને એરલિફ્ટ કરી તેમના જીવ બચાવવામાં આવ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।